રાધાજી છૂટી ગયા હતા કૃષ્ણથી. એ કૃષ્ણ પાસે શું નહોતું? ઓડી મોટી સોનાની દ્વારિકા, આખું જગત એને પોતાનું નાથ માને, એ જેમ કે એમ થાય, પરમ તત્વ પરમાત્મા, એનાથી રાધાજી છૂટી ગયા હતા. એટલું બધું હોવા છતાં, 16,000 રાણી હોવા છતાં, બધું જ હોવા છતાં એણે ક્યારેય રાધાજીની ચિંતા નથી છોડી. એ જ્યાં હતા ત્યાંથી, એ પછી કુરુક્ષેત્રનું રણ મેદાન હોય કે દ્વારિકા હોય સોનાની, ત્યાંથી એણે રાધાજીની ચિંતા કરી છે. અને આપણે જેના માટે બાબુ સોના લપ બપ બધું કરીને બેઠા હોય, તે ખાધું છે કે નહીં, તું નહીં ખાતો હું નહીં ખાઉં ને આવા અનેક લપ કર્યા હોય, અને પછી જ્યારે બ્રેકઅપ થાય અથવા તો બીજી કોઈ પણ બાબત આવે, પછી એ વ્યક્તિ કદાચ સામો મેળવે તો જોવા તૈયાર નથી. આ પ્રેમ છે તમારો? સિરિયસલી પ્રેમ કોને કહેવાય? જે વ્યક્તિ જીવનમાંથી વયું ગયું છે, છૂટી ગયું છે, એ વ્યક્તિ છૂટે છે, પ્રેમ નહીં. એ વ્યક્તિ કદાચ 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી એના જીવનના ગમે એવા ક્ષણમાં તમને યાદ કરે, એની ખરાબ પરિસ્થિતિમાં તમને યાદ કરે ને તમારામાં ઊભું રહેવાની તાકાત હોય ને, તો પ્રેમ કરાય, બાકી ના કરાય. સમજાય છે?